આજે અમે સૌ આગેવાનોએ સૌ અધિકારીઓ સાથે નર્મદા, પીજીવીસીએલ, રેવન્યુ, પાણી પુરવઠા સૌ અધિકારીઓ સાથે મિટિંગ કરી. પ્રજાના જે પડતર પ્રશ્નોની ચર્ચા કરી. ખાસ નર્મદામાં જે માળિયા કેનાલ સાફ કરવાનું 70થી 137નું જે સાફ સફાઈ હતા એ બધા વ્યવસ્થિત આખી સાફ થાય. ગઈકાલે અમે માનનીય મુખ્યમંત્રી અને એમડી નર્મદાના મુકેશપુરીજી સાથે મિટિંગ કરી હતી અને 30મી તારીખથી પાણી છોડવાની રજૂઆત કરી હતી. 30મી તારીખથી પાણી છોડવા માટે મોરબી માટે તો એમને સહમતિ આપી દીધી. માળિયામાં સફાઈના હિસાબે પાણી છોડવામાં વિલંબ થાય તો આજે અહીંના અધિકારીને બોલાવીને આ કામગીરી 5 તારીખ સુધીમાં પૂરી થાય તો 6-7 તારીખે માળિયાનું પાણી છૂટી જાય. ધાંગધ્રામાં જે રોડ બની રહ્યો છે ત્યાં જે કામગીરી રહે એની પણ 5મી તારીખની ડેડલાઇન પૂરી કરી. આજે અધિકારી સાથે મિટિંગ કરી એટલે એ પણ કામ ચાલુ થાય. સાથે સાથે હળવદ તાલુકામાં પીજીવીસીએલમાં જે સિંગલ ફેઝના જે પાવરોનો હોય તો 5 ફીડરો એવા હતા કે જેમાં એ પાવર નહોતો આવતો તો એનું પણ સૂચના આપી દીધી. એટલે પીજીવીસીએલના પણ બધા પડતર પ્રશ્નોનું ચર્ચા કરીને એનું સંકલન કરીને એનું સુખદ નિવારણ લાવવાનું આજે કામ કર્યું. એવી રીતે પાણી પુરવઠામાં 11 ગામો એવા છે કે જ્યાં પાણી પુરવઠાનું પાણી નહોતું ઓલું પહોંચતું તો એની પણ સૂચના કરી કે પાણી કેવી રીતે જાય. 3 કેનાલ પસાર થાય છે. 3માંથી કઈ કેનાલ 5 તારીખે આસપાસ ચાલુ થશે? મોરબીવાળી તો માનનીય મુખ્યમંત્રીશ્રીએ કાલે જ કહી દીધું ચાલુ કરવાની અને આ બે બાબતમાં એમના તરફથી તો થઈ ગયું પણ આપણે અહીં જે સફાઈ મહત્ત્વની પાર્ટ છે કારણ કે 9-10 વર્ષથી માળિયા કેનાલ સાફ થઈ જ નહોતી તો આપણે બહુ સારી રીતે આખી સાફ કરાવી છે. તો એમાં જે સાયફન બાકી છે એને આમ તો એ 15 દિવસ કહેતા હતા પણ એની ટીમ વધારી અને આપણા જે અહીંના આગેવાનો હતા એમને પણ કીધું અમે સહયોગ કરશું. એવી રીતે મળીને 5-6 તારીખ સુધીમાં એ સાફ થઈ જાય છે. એટલે માળિયા પણ 6 તારીખ સુધીમાં 6-7 તારીખ સુધીમાં એ માળિયા પણ ચાલુ થઈ જશે. એવી રીતે ધાંગધ્રાનું કામ પણ 5 તારીખ સુધીમાં પૂરું થઈ જાય છે. એટલે ધાંગધ્રા પણ 5-6 તારીખ પછી શરૂ થઈ જશે. પીજીવીસીએલમાં બેદરકારી સામે કારણ કે વીજળી વરસાદના 5 છાંટા થાય લાઇટ જતી રહી તો પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી અંગે કંઈ સૂચના આપી કે કેમ? હા, એ પ્રી મોન્સૂન કામગીરી માટેની પણ સૂચના આપી અને તારો જે 50% કામો થયા હતા બાકીના તારો માટેનું જે ઉપરથી મટીરિયલ જોતું હોય તો એમાં પણ મેં ઉપરના અધિકારી સાથે વાત કરી. મટીરિયલ પૂરું પહોંચાડવામાં આવશે અને કોન્ટ્રાક્ટરોને પણ એક્ટિવ કરવાનું કીધું એટલે કોઈ પીજીવીસીએલમાં કોઈ પણ જાતની કમ્પ્લેન ન આવે એની સૂચના આપી દીધી છે. શું બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો અને શું સૂચના આપવામાં આવી? આજે આપણા હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબ, તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી મનસુખભાઈ અને તાલુકા સંગઠનના આગેવાનો, તાલુકાના તમામ આગેવાનો વલ્લભભાઈ, રજનીભાઈ, ઘનશ્યામભાઈ વગેરે સાથે અમે એક બેઠક ઘણા ટાઈમથી અમારો વિચાર હતો કે ચૂંટણી પૂરી થઈ છે ત્યારે એક જિલ્લાના સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના ઉમેદવાર તરીકે મારા વિસ્તારમાં આવતા પ્રશ્નોનું અમે આદરણીય ધારાસભ્યશ્રી સાથે ચર્ચા કરી, સંગઠનના પ્રમુખશ્રી સાથે પણ ચર્ચા કરી અને લગત વિભાગના તમામ અધિકારીને બોલાવીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. નર્મદાનું પાણી ખેડૂતોને આગોતરું વાવેતર કરવાનું હોય તો નર્મદાના કેનાલના જે કંઈ રિપેરિંગના કામો છે ઝડપથી પૂર્ણ કરી અને નર્મદાનું પાણી વહેલું છૂટે એ માટેની ચર્ચાઓ કરી અને જરૂરી સૂચનાઓ આપી. પીજીવીસીએલના જે કંઈ ફોલ્ટ આવતા હતા એ ફોલ્ટ માટે જે કોન્ટ્રાક્ટરોની ગેંગ છે કોન્ટ્રાક્ટરો ઓછા આપણને હળવદ તાલુકામાં હોય તો વધારે કોન્ટ્રાક્ટરો બોલાવી અને જરૂરી ફીડરો જે ફોલ્ટમાં હોય એને વહેલી તકે ફોલ્ટ મુક્ત કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી. રેવન્યુ વિભાગના અધિકારીને પણ બોલાવી અને રેવન્યુને લગતી પણ સૂચનાઓ આપી અને આ તાલુકાને ભવિષ્યમાં આગામી દિવસોમાં કોઈ પણ જાતના ક્યાંય કોઈ પણ વિભાગ તરફથી તકલીફો ન થાય એ માટેની બેઠક કરી અને અધિકારીઓ પણ સારો પ્રતિસાદ આપ્યો છે. ત્યારે આગામી દિવસોમાં હળવદ તાલુકાના કોઈ પણ ખેડૂતો હોય કે મજૂર હોય કે કોઈ પણ માણસને ચોમાસા દરમિયાન પણ કંઈ તકલીફ ન પડે એ માટેનો અમારો આજનો
આગોતરા આયોજનનું આ મિટિંગ હતું ત્યારે આજે સારો પ્રતિસાદ મળ્યો છે. બધા આગેવાનોનો પણ સારો પ્રતિસાદ મળ્યો છે. આપણા ધારાસભ્ય પણ શ્રીએ નર્મદાનું પાણી વહેલું છૂટે એ માટેની મુખ્યમંત્રી શ્રી સાથે પણ ચર્ચા કરેલી છે. ત્યારે આવનારા દિવસોમાં ખેડૂતોને વહેલું પાણી મળી રહેશે એવી અમે આશા સેવી રહ્યા છીએ.